નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 14 સંભાવના તેનો સ્વાધ્યાય 14.1 જે છે તે જોવાનો છે। ચાલો હવે ત્યાર પછી જોઈએ દાખલા નંબર 12। દાખલા નંબર 12 ની રકમ છે કે તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર હોય છે। આકૃતિ સાઈડમાં આપેલી છે, બરોબર। તે 1 2 3 4 5 6 7 અને 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે। આકૃતિ સાઈડમાં છે તે, અને આ સમભાવી પરિણામો છે। પહેલો પ્રશ્ન, તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? બીજો પ્રશ્ન, અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ત્રીજો, 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? અને ચોથો પ્રશ્ન છે 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? એટલે અહીંયા ઘટના A, ઘટના B, C અને ઘટના D, 4 ઘટનાઓ છે, બરોબર। સૌથી પહેલા આવું એક કંઈક તમે જોયું હશે, બરોબર, કે આપણે આને ફેરવીએ અને આ તીર કોઈ એક સંખ્યા તરફ આવી રીતે નિર્દેશ કરતું હોય એવું ઊભું રહી જાય એક સમયે। સંખ્યાઓ કેટલી અહીંયા આની અંદર લખેલી હોય તો કે 1 થી 8 સંખ્યાઓ લખેલી હોય, બરોબર। સૌથી પહેલા અગાઉ જે કરતા તે જ આપણે અહીં કરવાનું છે, કુલ પરિણામની સંખ્યા લખવાની છે, બરોબર। જો કુલ પરિણામની સંખ્યા આમાં કઈ રીતે મળશે? તકની એક રમતમાં ગોળ ફરતું તીર હોય છે તે 1 2 3 4 5 અને 6 7 અને 8, કુલ સંખ્યાઓ કેટલી છે? 8। એ જ આપણા કુલ પરિણામની સંખ્યા થાય। સીધું લખવાનું છે કુલ પરિણામની સંખ્યા। તો કુલ પરિણામની સંખ્યા થાય છે 8। કયા કયા પરિણામ છે એ પણ લખવાના છે, તો 1 2 3 4, ટૂંકમાં 1 થી 8 સંખ્યાઓ જે ઉપર રકમમાં લખેલી છે, બસ એ જ તે આ 1 થી 8 સંખ્યાઓ આકૃતિમાં આપી છે અથવા તો રકમમાં લખી છે, બરોબર। તો કુલ પરિણામની સંખ્યા આવી, પરિણામો લખી નાખ્યા। હવે આપણે જે પ્રશ્ન છે એ પહેલા પ્રશ્નને ઘટના એ કહીશું, અને ઘટના એ શું થાય કે આ જે તીર છે તે 8 તરફ નિર્દેશ કરે, બરોબર। ચાલો લખીએ। સૌથી પહેલો પ્રશ્ન એને કેવી આપણે ઘટના એ, ત્યાં લખશું તીર 8 તરફ નિર્દેશ કરે। તીર 8 તરફ નિર્દેશ કરે, બરોબર। ઘટના એ, તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા, ઘટના એ થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? ઘટના એ થવાના પરિણામની સંખ્યા જો ખાસ ધ્યાન રાખો, પ્રશ્ન શું છે? ઘટના એ શું છે? 8 તરફ નિર્દેશ કરે। 8 તરફ આ તીર જો અત્યારે એક તરફ નિર્દેશ કરે છે, એમ એવી જ રીતે તીર 8 તરફ ક્યારે આવે? હવે આપણે કુલ પરિણામ જે અહીંયા 8 લખ્યા છે એની ઉપર ધ્યાન આપવાનું છે। આ 8 પરિણામ લખ્યા એમાંથી તમને 8 કેટલી વખત દેખાય છે? આમાં આ કાઉન્સની અંદર જે આપણે 8 પરિણામ લખ્યા છે એ કાઉન્સની અંદર 8 પરિણામ લખ્યા એમાંથી 8 કેટલી વાર દેખાય છે? એક વાર, બરોબર। બસ તો એ ગણવાનું, ટૂંકમાં ખબર પડી કે જે સંખ્યા કીધી અહીંયા 8, તો એ સંખ્યા ગણવાની છે કે કેટલી વાર આવે છે, તો અહીંયા એક વાર 8 આવે છે। તો અહીંયા ઘટના એ થવાના પરિણામની સંખ્યા જે છે એ કેટલી થાય? તો કે 1 થાય, બરોબર। ચાલો હવે શું કરવાનું છે? આગળ સૂત્ર લખવાનું છે P of A બરાબર અંશમાં આવે ઘટના એ થવાના પરિણામની સંખ્યા, અને છેદમાં શું આવે? ફરજિયાત કુલ પરિણામની સંખ્યા। ચાલો કિંમત મૂકવાની છે। P of A બરાબર ઘટના એ થવાના પરિણામની સંખ્યા 1 છેદમાં કુલ પરિણામની સંખ્યા 8। તો જે પહેલો પ્રશ્ન છે એનો જવાબ આપણને શું મળે છે? P of A બરાબર 1/8। ત્યાર પછી આગળ બીજો પ્રશ્ન જેને આપણે ઘટના B કહીશું એ છે
તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. પહેલા આપણે લખી નાખવી, જે માહિતી લખવાની છે બધી. આગળ શું આવશે? ક્રમ આપવાનો છે 2, જેને કહેવાનું છે ઘટના બી. એમાં લખવાનું છે તીર અયુગ્મ સંખ્યા તરફ. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. પ્રકરણ 1 ની અંદર તમામ સંખ્યાઓ વિશેની માહિતી આપણે ભણ્યા છીએ. પ્રકરણની શરૂઆત કરી પ્રકરણ 1 ની, ત્યારે દરેક સંખ્યા વિશે આપણે ભણ્યા હતા, બરોબર. એની અંદર અયુગ્મ સંખ્યા પણ આવી હતી. અયુગ્મ એટલે એકી સંખ્યા. તો તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો, આને કીધું ઘટના બી. તો ઘટના બી થવાના પરિણામની સંખ્યા. ઘટના બી થવાના પરિણામની સંખ્યા. અયુગ્મ સંખ્યા કીધી એટલે એકી સંખ્યા કીધી. આપણે કુલ પરિણામની સંખ્યા જોવો કેટલી છે? 8. એમાંથી એકી સંખ્યા કેટલી છે એની ગણવાની છે. એકી સંખ્યા કેટલી છે એ આપણે ગણવાની છે ખાસ. તો આ 1 એ એકી સંખ્યા થઈ, 3 એકી સંખ્યા છે, 5 એકી સંખ્યા છે અને 7 એકી સંખ્યા છે. કેટલી સંખ્યા છે ગણો? 1, 2, 3 અને 4. તો એકી સંખ્યા 4 મળી. એટલે કે અહીંયા અયુગ્મ સંખ્યાઓ કેટલી મળે છે? 4. એટલે ઘટના બી થવાના પરિણામની સંખ્યા કેટલી મળે? 4 મળે. સૂત્ર શું થાય? પી ઓફ બી બરાબર, અહીંયા જેમ પી ઓફ એ લખ્યું એમ અહીંયા પી ઓફ બી બરાબર ઘટના બી થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. કિંમત મૂકી દઈએ. પી ઓફ બી બરાબર કુલ પરિણામની સંખ્યા તો આપણને ખબર જ છે કેટલી થાય? 8. ઘટના બી થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? 4. છેદ ઉડાડવાના છે. અહીંયા આપણે છેદ ઉડાડીએ તો 4 ના ઘડિયામાં 8 આવે. જુઓ તો અહીંયા લખાય 4 ગુણ્યા 2. તો અંશ અને છેદમાં 4 4 કેન્સલ. અંશમાં કાંઈ નથી તો શું વધ્યું હોય? 1. તો પી ઓફ બી બરાબર શું મળે આપણને? 1/2. પી ઓફ બી બરાબર 1/2 કેટલા આવે? 2. આ છે આપણો બીજો પ્રશ્ન જે હતો એ બીજા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી હવે આગળ જોઈએ ત્રીજો પ્રશ્ન શું છે કે તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતા મોટી સંખ્યા તરફ તીર નિર્દેશ કરે. ત્રીજા પ્રશ્નને આપણે શું કહીશું? ઘટના સી. ત્રીજા પ્રશ્નને આપણે કહીશું ઘટના સી. તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર 2 કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. ઘટના સી થવાના પરિણામની સંખ્યા મેળવી લેવી. ઘટના સી થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? ઘટના સી થવાના પરિણામની સંખ્યા એવું કીધું છે ઘટના સીમાં કે તીર જે છે એ 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે. 2 કરતાં મોટી સંખ્યાઓ કઈ કઈ છે જુઓ? 2 કરતાં મોટી સંખ્યા છે 3, 4, 5, 6, 7 અને 8. 2 કરતાં મોટી કીધું એટલે 2 ને નહીં ગણવાના. 1 અને 2, 8માંથી આ 2 સંખ્યા બાદ કરો. કેટલી સંખ્યા મળી? 6 સંખ્યા. 2 કરતાં મોટા 3, 4, 5, 6, 7 ને 8 છે. કેટલી સંખ્યા છે આપણે ગણવાની છે? તો એ 6 સંખ્યાઓ છે, બરોબર. એટલે અહીંયા ઘટના સી થવાના પરિણામની સંખ્યા કેટલી મળે આપણને? 6 મળે છે. ઘટના સી થવાના પરિણામની સંખ્યા 6. સૂત્ર શું થશે આનું? સૂત્ર શું લખાય કે પી ઓફ સી બરાબર ઘટના સી થવાના પરિણામની સંખ્યા છેદમાં શું આવે? કુલ પરિણામની સંખ્યા, બરોબર. કિંમત મૂકી દેવી હવે. તો અહીં પી ઓફ સી બરાબર અંશમાં ઘટના સી થવાના પરિણામની સંખ્યા છે 6 છેદમાં કુલ પરિણામની સંખ્યા છે 8. 6 ના અડધા શું થાય? 3 અને 8 ના અડધા શું થાય? 4. અંશ અને છેદ બંનેમાં અડધા થવા જોઈએ. એક જગ્યાએ થાય ને બીજી જગ્યાએ ન થાય તેમ ન કરાય. આવું હોય
4/3. તો અહીંયા એમ ન કરે 4 અડધા 2 થઈ ગયા 2/3 આમ નહીં કરવાનું. બંને અંશ અને છેદ બંનેમાં અડધા થવા જોઈએ. અહીંયા હકીકતમાં કર્યું શું આપણે તો એ જુઓ 6ની જગ્યાએ આપણે લખ્યું 2 × 3 અને 4ની જગ્યાએ 8ની જગ્યાએ લખ્યું 2 × 4. 2 કેન્સલ કર્યા એટલે 3/4 એટલે P ઓફ C શું મળે છે આપણને? P ઓફ C 3/4 એટલે આ છે આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ. ત્યાર પછી હવે છેલ્લે જે ચોથો પ્રશ્ન આપેલો છે એ કે તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. આ થશે આપણો પ્રશ્ન નંબર 4, જેને કહીશું આપણે ઘટના ડી. તીર 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. ચાલો, ઘટના ડી થવાના પરિણામની સંખ્યા વિચારો શું મળે? ઘટના ડી થવાના પરિણામની સંખ્યા શું મળે છે? શું કીધું આપણને? ઘટના ડીમાં 9 કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે. આપણા કુલ પરિણામની સંખ્યાઓ કેટલી છે? 8. 1 થી 8 8 સંખ્યા લખેલી છે. આમાંથી આપણે એવી સંખ્યાઓ ગણવાની છે જે 9 કરતા નાની હોય. કેટલી છે? બધી 8 8 સંખ્યા 9 કરતા નાની જ છે, બરોબર. એટલે અહીંયા ઘટના ડી થવાના પરિણામની સંખ્યા કેટલી મળે? 8 મળે. ત્યાર પછી સૂત્ર P ઓફ D બરાબર ઘટના ડી થવાના પરિણામની સંખ્યા છેદમાં કુલ પરિણામની સંખ્યા. એટલે ઘટના ડી થવાના પરિણામની સંખ્યા 8 છે અને કુલ પરિણામની સંખ્યા 8 છે. તો અંશ અને છેદમાં સરખી સંખ્યા મળે તો શું થાય? કેન્સલ થાય, બરોબર. તો અંશ અને છેદમાં બધું કેન્સલ થાય તો શું વધે? 1 વધે. એટલે P ઓફ D બરાબર શું આવે? 1. અને આ થયો આપણો જે ચોથો પ્રશ્ન હતો, છેલ્લો પ્રશ્ન, એનો જવાબ P ઓફ D બરાબર 1, બરોબર. ખાસ યાદ રાખજો, આ મોસ્ટ ટાઈમપી પ્રશ્ન છે. ઘણી બધી વખત આ પ્રશ્ન પૂછાયેલો છે, બરોબર. તો સૌથી પહેલા અહીંયા શું કીધું હતું આપણને? 8 તરફ નિર્દેશ કરે. કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 8 સંખ્યાઓ લખી છે એટલે કુલ પરિણામની સંખ્યા ફરજિયાત કેટલી હોવી જોઈએ? 8 જ હોવી જોઈએ. એટલે કુલ પરિણામની સંખ્યા કેટલી થાય? 8. પહેલું કીધું કે 8 તરફ નિર્દેશ કરે. 8 કેટલી વાર છે? 1 વાર. તો પહેલાનો જવાબ શું થઈ ગયો? 1/8. બીજું કીધું હતું કે અયુગ્મ સંખ્યા એટલે કે એકી સંખ્યા તરફ નિર્દેશ કરે. એકી સંખ્યાઓ જો કેટલી છે એકી સંખ્યાઓ? તો કે 4 4/8 એટલે બીજાનો જવાબ 1/2. આગળ ત્રીજો પ્રશ્ન છે, ઘટના સી કીધું 2 કરતા મોટી સંખ્યાઓ 6 સંખ્યાઓ મળે. 6/8 6/3 8/4. ચોથો પ્રશ્ન ઘટના ડી 9 કરતા નાની સંખ્યા. 9 કરતા નાની ટોટલ 8 સંખ્યા છે. 8/8 અંશ અને છેદમાં 8 કેન્સલ કરો તો P ઓફ D બરાબર 1, બરોબર. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 13 છે કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો પહેલો પ્રશ્ન અવિભાજ્ય સંખ્યા, બીજો પ્રશ્ન 2 અને 6 વચ્ચેની સંખ્યા, અને ત્રીજો પ્રશ્ન અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. તમને હવે અયુગ્મ સંખ્યા એટલે શું થાય ખબર છે? અયુગ્મ એટલે એકી સંખ્યા, બરોબર. સૌથી પહેલા અહીંયા કીધું છે પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસા વિશે માહિતી, સિક્કા વિશે માહિતી, પત્તા વિશે માહિતી અગાઉ આપણે પ્રકરણની શરૂઆતમાં જ જોયું, બરોબર. તો હવે આપણે અહીંયા કુલ પરિણામની સંખ્યા કઈ રીતે લખશું કઈ રીતે પહેલા એ જોવાનું છે ખાસ. તો જો કઈ રીતે લખશું આપણે કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો મળતા કુલ પરિણામની સંખ્યા. પાસાને આપણે એકવાર ફેંકીએ તો શું બની શકે કે પાસાની બાજુઓ કેટલી 6 છે.
કાં તો 1 આવે, કાં 2 આવે, કાં 3 આવે, કાં 4, કાં 5, કાં 6. કુલ પરિણામ કેટલા થયા? 6 થયા. એટલે પાસાને એકવાર ફેંકવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા 6 થાય. 6 પરિણામ આપણે લખવાના છે, બરોબર. એ 6 પરિણામ એટલે શું? 1 થી 6 સંખ્યાઓ, બરોબર. ચાલો હવે પહેલો પ્રશ્ન કે પાસાને એકવાર ફેંકવામાં આવે તો પહેલું અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના આપણે મેળવવાની છે. તો સૌથી પહેલા પ્રશ્નને આપણે કહીશું ઘટના એ, કે પાસાને એકવાર આપણે ફેંકીએ તો પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા શું થાય? ઘટના એ થવાના પરિણામની સંખ્યા શું થાય? ઘટના એ થવાના પરિણામની સંખ્યા. ઘટના એ છે, પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે. પ્રકરણ નંબર 1 જેની શરૂઆતમાં જ આપણે બધી સંખ્યાઓ વિશે માહિતી જોઈ હતી. અહીંયા એ માહિતી કામ લાગે એટલે એ ખાસ પાકી કરવાની આપણે, બરોબર. અવિભાજ્ય સંખ્યા કીધી ભાગ ન પડતા હોય એવી સંખ્યા અથવા કોઈ પણ ઘડિયામાં ન આવતી હોય એવી સંખ્યા. આપણે 1 થી 6 માંથી અવિભાજ્ય સંખ્યા લેવાની છે. 1 અવિભાજ્ય કે વિભાજ્ય કાંઈ ન હોય. 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 4 વિભાજ્ય કહેવાય. 4 2ના ઘડિયામાં આવે એટલે એ વિભાજ્ય છે. 5 અવિભાજ્ય. તો કેટલી સંખ્યા મળી ગણવાની છે? 1, 2 અને 3 સંખ્યા એવી મળી કે જે અવિભાજ્ય છે. તો ઘટના એ થવાના પરિણામની સંખ્યા કેટલી મળે? ઘટના એ થવાના પરિણામની સંખ્યા કેટલી મળે? તો કે ઘટના એ થવાના પરિણામની સંખ્યા આપણને 3 મળે છે, બરોબર. 2, 3 અને 5 આ 3 સંખ્યાઓ એવી છે કે જે અવિભાજ્ય છે 1 થી 6 માંથી. સૂત્ર લખવાનું છે P of A બરાબર અંશમાં આવે ઘટના એ થવાના પરિણામની સંખ્યા અને છેદમાં ફરજિયાત શું આવે? કુલ પરિણામની સંખ્યા. કિંમત મૂકવાની છે બંનેની. ઘટના એ થવાના પરિણામની સંખ્યા ઉપર લખેલી છે, કેટલી છે? 3. છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી મળે છે? 6. કુલ પરિણામની સંખ્યા સૌથી પહેલા જ આપણે મેળવી છે, બરોબર. તો કુલ પરિણામની સંખ્યા મળે છે 6. 6 ની જગ્યાએ આપણે 3 ગુણ્યા 2 આ રીતે લખીએ. 3 દુ 6 થાય. તો અંશ અને છેદમાં શું સરખું છે? 3 3 કેન્સલ કરો. અંશમાં કાંઈ નથી તો 1 હોય. 1 ના છેદમાં 2. આ થયો આપણો પહેલા પ્રશ્નનો જવાબ. P of A બરાબર 1 ના છેદમાં 2. તો પહેલા પ્રશ્નની સંભાવના આપણને શું મળે છે? 1 ના છેદમાં 2. આવી જ રીતે બીજા પ્રશ્નને આપણે કહીશું ઘટના બી. બીજો પ્રશ્ન શું છે કે 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય. પાસાને એકવાર ફેંકવામાં આવે તો પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા મળે. સીધું અહીંથી પહેલા ચેક કરી લેવાનું. 2 અને 6 વચ્ચેની સંખ્યા કોણ કોણ છે? 3, 4 ને 5. 2 અને 6 ની વચ્ચે તો 3, 4 ને 5 કેટલી સંખ્યા છે? 3 સંખ્યા, બરોબર. તો ઘટના બી થવાના પરિણામની સંખ્યા શું હોય? 3 હોય, બરોબર. બીજા પ્રશ્નને આપણે પહેલા કહીશું ઘટના બી. વ્યવસ્થિત પહેલા બધી વસ્તુ લખી લેવી. પ્રશ્ન નંબર 2 ઘટના બી. પાસા પર 2 અને 6 વચ્ચેની સંખ્યા હોય. ઘટના બી 2 અને 6 ની વચ્ચે કેટલી સંખ્યા હતી? 3 સંખ્યા હતી. 3, 4 ને 5. એટલે ઘટના બી થવાના પરિણામની સંખ્યા કેટલી થાય? 3 થાય. સીધી કિંમત મૂકવાની છે. P of B બરાબર ઘટના બી થવાના પરિણામની સંખ્યા 3 છેદમાં કુલ પરિણામની સંખ્યા 6. 3 ના છેદમાં 6 આવે તો છેદ કંઈક આ રીતે આપણે ઉડાડવી છે. શું આવે? P of B
1/2 તો P ઓફ B શું મળે છે આપણને 1/2 મળે છે અને આ 1/2 કઈ રીતે મળે છે ખાસ યાદ રાખજો 6 ની જગ્યાએ આપણે શું લખવી છે 3 × 2 3 3 કેન્સલ અંશમાં કાંઈ નથી તો 1 એ રીતે 1/2 ત્યાર પછી હવે ત્રીજો પ્રશ્ન જેને આપણે કહીશું ઘટના C અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના આ તમને ખબર છે અયુગ્મ એટલે કેવી થાય એકી સંખ્યા છે 1 ત્યાર પછી આ 3 ત્યાર પછી આ 5 કેટલી સંખ્યા મળી 1 3 ને 5 3 સંખ્યા મળી બરોબર તો આગળ હવે ત્રીજો પ્રશ્ન જે છે એને આપણે શું કહીશું ઘટના C ત્રીજાને આપણે કહીશું ઘટના C પાસા પર અયુગ્મ એટલે એકી સંખ્યા મળે પાસા પર અયુગ્મ સંખ્યા મળે આપણે આનો સીધો જવાબ કહેવાનો છે P ઓફ C બરાબર શું થાય અયુગ્મ એટલે એકી સંખ્યા 1 3 ને 5 ઘટના C થવાના પરિણામની સંખ્યા મળે 3 કુલ પરિણામની સંખ્યા થાય 6 P ઓફ C બરાબર 3/6 છેદ ઉડાડો તો શું થતું P ઓફ C બરાબર અહીંયા 3 × 2 6 અંશમાં કાંઈ નથી તો 1 એટલે અહીંયા લખું છું P ઓફ C બરાબર શું થાય 1/2 આ છે આપણો ત્રીજા પ્રશ્નનો જવાબ બરાબર ત્રણેયના જવાબ કેવા મળે છે સરખા મળે છે